અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીને લઈને ગાંધીનગરમાં બેઠક યોજાઈ ત્યારે બેઠક બાદ આરોગ્ય વિભાગના અગ્ર સચિવે માહિતી આપી અને ખ્યાતિ હોસ્પિટલ સામે અપરાધ માનવ વધુનો ગુનો નોંધાશે ત્યારે કાર્ડિયાક રિલેટેડ સારવાર ખોટી રીતે અપાઈ તેવું ધનંજય દ્વિવેદીએ કીધું અને 2 વ્યક્તિના મોતના સમાચાર મળ્યા હતા જેને ધ્યાને લઈને તપાસ કમિટી રચાઈ છે ત્યારે તપાસ સમિતિએ તપાસ પૂર્ણ કરીને અમને રિપોર્ટ સોંપ્યો તપાસ કમિટીના રિપોર્ટમાં થયા છે મોટા ખુલાસા તેવું પણ ધનંજય દ્વિવેદીએ તેમના નિવેદનમાં કીધું તબીબોએ ઓપરેશન માટે ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હતા તેવું પણ તેમણે નિવેદનમાં કીધું 7 લોકોના ઓપરેશનમાં તૈયાર થતી સીડીમાં દર્દીઓને બ્લોકેજ જ નહોતું અને છતાં પણ તેમનું ઓપરેશન કરી નાખ્યું ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ પેપરમાં 90% જેટલું દર્શાવ્યું હતું બ્લોકેજ ગામમાં યોજાયેલા કેમ્પમાંથી 19 લોકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જરૂર ન હોવા છતાં એનજીઓ પ્લાસ્ટી કર્યા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે ખોટી સારવારના લીધે દર્દીઓનું મોત નીપજ્યું છે રાજ્ય સરકારે મેડિકલ નેગ્લિજન્સીને ધ્યાને લઈને કલમ 105 હેઠળ કાર્યવાહી કરી છે એટલા માટે જ મેં કહ્યું કે જે ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ હોવી જોઈતી હતી એ પ્રક્રિયા પર પાલન નથી થઈ એટલા માટે અમે ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ નીચે દરેકે દરેક પ્રોસિજર માટે નહીં પણ અમુક અગત્યના પ્રોસિજર માટે ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ કઈ રીતે લેવી ને એના માટે શું રેકોર્ડ મેન્ટેન કરવું એના માટેનો એક પ્રોટોકોલ ડેવલપ કરીશું અમે ફરિયાદી બનીએ છીએ ફરિયાદી અમારી પાસે વિગત છે એના ઉપર આપીએ જ્યારે પોલીસ તપાસ થશે અને તપાસ અંતર્ગત અગર એને લાગશે કે 10 બીજી કલમોનું વાયોલેશન થાય છે તો એ તપાસનીશ અધિકારી 10 કલમ ઉમેરી શકશે આ અત્યારે ફરિયાદી તરીકે અમે ફરિયાદ કઈ કલમમાં નોંધાવીએ છીએ એનો ઉલ્લેખ કરીએ છીએ અમે તપાસ સમિતિના ડોક્ટરોએ એ તમામ કેસ પેપર્સનું રિવ્યુ કર્યો રિવ્યુ પરથી ધ્યાને આવ્યો કે જે 7 વ્યક્તિઓને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી ખરેખર એમને ક્લિનિકલી એમને જે સમસ્યા રજૂ કરી હતી એના સંદર્ભમાં અથવા જ્યારે એન્જિયોગ્રાફી કરી એ વખતે અંદર હૃદયનું જે ચિત્ર દેખાયું એના સંદર્ભમાં ખરેખર પ્લાસ્ટિક કરવાની જરૂરત હતી નહીં તપાસ સમિતિએ પણ ત્યારે કીધું કે એન્જિયોપ્લાસ્ટી થઈ ગયા પછી જે પોસ્ટ ઓપરેટિવ સારવાર આપવા જતી હતી એ યોગ્ય સારવાર આપવામાં નહીં આવી એટલા માટે રાતના 10 વાગે જે રેકોર્ડમાં નોંધ્યું છે એ પ્રમાણે 2 ઇસમોના મૃત્યુ થયા છે